રાધનપુર સાતલપુર પંથકમાં અનેક વખત બોગસ તબીબો એસઓજીના હાથે ઝડપાઈ ચૂક્યા છે। તાજેતરમાં જ એસઓજીના હાથે રાધનપુર પંથકનો એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આ બોગસ તબીબો 8-10 ધોરણ 12 ભણેલા છે। આ બોગસ તબીબો એલોપેથિકની પ્રેક્ટિસ ન કરી શકે, પરંતુ આ બોગસ તબીબો કરતા હોય છે અને આવા બોગસ તબીબો જેને કાયદાનું ભાન હોતું નથી અને ક્યારેક આવા બોગસ તબીબો દ્વારા છેડતીના બનાવો પણ આવા બોગસ તબીબોના લીધે બનતા હોય છે। આવો જ એક બનાવ રાધનપુર પંથકમાં જોવા મળ્યો હતો અને આ મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને ગામ લોકોના દબાણ બાદ એ ફરિયાદ નથી થઈ, ત્યારે અનેક સવાલો ઊભા થયા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો રાધનપુર સાતલપુર પંથકમાં અગાઉ પણ અનેક વખત બોગસ તબીબો ઝડપાઈ ચૂક્યા છે। બોગસ તબીબો પોતાની હોસ્પિટલો જાણે આ ડિગ્રી મેળવીને આવ્યા હોય તેવી રીતે ખુલ્લેઆમ લઈને બેઠા છે, ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે એસઓજી દ્વારા અનેક વખત કાર્યવાહી પણ થઈ છે। ત્યારે આ બોગસ તબીબો માત્ર 8, 10 અને 12 ભણેલા છે, અથવા તો કોઈ કમ્પાઉન્ડરમાં શીખીને અહીંયા આ ડોક્ટરી લાઈન પકડીને એલોપેથિકની દવાઓ કરી રહ્યા છે, ઇન્જેક્શન બાટલાઓ ચડાવી રહ્યા છે। ખરેખર તો આ કરવું હોય તો ડિગ્રી મેળવવી જોઈએ, પરંતુ આ ડિગ્રી વગરના આ ડોક્ટરો બોગસ તબીબો ગામ લોકોને પોતે ડિગ્રી ધારણ કરી હોય અને આ રીતે દવા કરતા હોય તેવું રટણ કરી અને લોકો સાથે છેતરપિંડી કરી, લોકો સાથે આરોગ્યના ચેડા કરી અને આ રીતે ઇન્જેક્શન બાટલા ચડાવતા જોવા મળે છે। ત્યારે રાધનપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ તબીબને ત્યાં એક મહિલા જાય છે સારવાર અર્થે, અને જ્યારે આ મહિલા સારવાર કરાવી રહી હોય છે તેવામાં આ બોગસ તબીબ છેડતી કરે છે। ત્યારબાદ હબોળો કરવામાં આવે છે અને ત્યારબાદ આ મહિલા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે પહોંચી હતી। રાધનપુરમાં આ મહિલા પહોંચે છે, આ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ઘટના તેની સાથે બની હતી, એટલે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા માટે ફરિયાદ પણ લખાઈ જાય છે અને ફરિયાદ લખાઈ અને ઓનલાઈન કરવાની હોય છે। તેવામાં ગામ લોકો, સ્થાનિક જે ગામમાં જે બનાવ બન્યો છે તે ગામના લોકો આ મહિલાને સમજાવવા માટે આવે છે અને દબાણ કરવામાં આવે છે અને આ મહિલાને દબાણ કરી અને સમજાવી અને આ ફરિયાદ ન કરે તેના માટે સમજાવી પરત લઈ જાય છે। પરંતુ રાધનપુરમાં આવી ગઈકાલે એક ઘટના ઘટી હતી, તે ઘટના બહાર આવી નથી। આમ તો ખરેખર આવા બોગસ તબીબો સામે જ્યારે આવી ગંભીર પ્રકારની છેડતીઓની ઘટના અને સમાજમાં રહેલા આવા બોગસ તબીબો જ્યારે આવી ઘટનાને અંજામ આપતા હોય ત્યારે પોલીસ દ્વારા પણ સુઓ મોટોમાં લઈ અને કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ સમાજમાં આવા લોકોને હાકલપટ્ટી કરી અથવા તો કાર્યવાહી કરવી જોઈએ। પોલીસને પણ સુઓ મોટોમાં લઈ અને ફરિયાદ કરવી જોઈએ, પરંતુ ગઈકાલે આ ફરિયાદ થઈ નથી। મહિલાને સમજાવી અને ગામ લોકો પરત લઈ ગયા હતા। ત્યારે આ રાધનપુરની ઘટના છે। તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો અને તમારા આજુબાજુ કોઈ બોગસ તબીબ હોય તો તેની પાસે તમે તમારી બહેન દીકરીને મૂકતા થોડો વિચાર કરજો, નહીં તો રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘટના ગઈકાલે બની ચૂકી છે। આમ તો આ ફરિયાદ થઈ નથી, પરંતુ આ ઘટના આવતા સમગ્ર પંથકમાં જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં અરેરાટીના જે દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા આ બાબતે સુઓ મોટો લેવામાં આવે છે કે નહીં તે આવનાર સમય બતાવશે। હાલ તો આ મહિલા ગઈકાલે આ ડોક્ટર સામે ફરિયાદ કરી નથી અને પરત ગઈ છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।